કે વડોદરાના ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ આરિફ એચ મકરાણી અને મંત્રી નિલેશભાઈ બારોટની અધ્યક્ષતામાં બાર એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં મામલતદાર ડભોઈ પીઆર સંગાડાની કોર્ટમાં જન્મ મરણ નોંધણી સંબંધિત કેસો અંગે કેટલીક સમસ્યાઓ ઉઠાવવામાં આવી છે। આરોપ છે કે જન્મ મરણની અરજીમાં કયા દસ્તાવેજો રજૂ કરવાના છે તેની ચેક લિસ્ટ ઉપલબ્ધ નથી, અરજદારને નોટિસ સમયસર આપવામાં આવતી નથી અને મુદ્દતોની જાણ અપાતી નથી। સ્ટાફ દ્વારા ટેલિફોનિક જાણ માત્ર 2-3 દિવસ પહેલા આપવામાં આવે છે અને વકીલો સાથે ગેરવર્તન થાય છે। બાર એસોસિએશને આ બાબતો માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કામગીરી અને વકીલો સાથે સન્માનપૂર્વક વર્તાવની માંગ કરી છે। હું મામલતદાર સાહેબને કહેવા માંગુ છું કે જન્મ મરણના તમામ કેસો પહેલા સિવિલ કોર્ટમાં ચાલતા હતા। હાઈકોર્ટના એક સર્ક્યુલર પ્રમાણે આ જન્મ મરણના કેસો મામલતદાર સાહેબને સોંપવામાં આવેલા છે। મામલતદાર સાહેબ આ કેસ ચલાવવામાં તમારે ચલાવવાના છે અને એમાં વકીલો જ એમાં એપિયર થઈ શકે, કારણ કે એનો પ્રોસિજર એવો છે અને એ પ્રોસિજરમાં 4 થી 5 તારીખમાં એનો ઓર્ડર થાય છે અને ઓર્ડર થયા પછી જન્મ મરણના જે કંઈ હુકમો થાય તે હુકમોની સામે વારસાઈ તથા અન્ય પ્રવૃત્તિ જે કરવાની હોય પક્ષકારને તે કરી શકે છે। આ એક ઓર્ડર કર્યા પછીની જે કામગીરી પક્ષકારોના હિતમાં અમારે કરવાની હોય છે, એટલે વકીલો એમાં એપિયર નક્કી થવાનું હોય છે। એમાં મામલતદાર સાહેબે વચ્ચે પડવાનું રહેતું નથી અને વકીલો જ સંઘાડા સાહેબ દ્વારા વકીલો અને અમારા વકીલોના સિનિયરો સાથે ગેરવર્તણૂક કરી હતી એનું આવેદનપત્ર આપેલ છે। 25 તારીખના રોજ વકીલો ન્યુસન્સ ફેલાવે છે, વકીલો કોર્ટમાં ના જોઈએ એ બાબતની તકરારો કરી હતી। ગમે તે થાય તમે અહીંથી નીકળી જાઓ, હું ટસથી મસ નહીં થઉં એ બાબતનું નિવેદન આજ રોજ એસડીએમ સાહેબને આપેલ છે। જો આ નિવેદનથી અમને એવી આશા છે કે સંઘાડા સાહેબને એમની ભૂલ સમજાય અને આગળથી વકીલોની ઇજ્જત કરે, કારણ કે સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, વકીલોને રોકતા અટકાવતી નથી। કોઈ પણ કોર્ટ ઓપન કોર્ટ હોય ત્યારે વકીલોને ઇન કેમેરા પ્રોસિડિંગ સિવાય દરેક વકીલને અંદર એલાઉ કરવામાં આવે છે, પરંતુ એમના દ્વારા મનમાની કરવામાં આવી છે। એનો અમે વકીલ વિરોધ કરીએ છીએ અને વકીલાત એક જ્યારે 4 સ્તંભો સરકારના 4 સ્તંભોમાં વકીલોને એક ભાગ ગણતા હોય ત્યારે મામલતદાર દ્વારા એમની જે મનમાની કરવામાં આવી છે એ વકીલો દ્વારા નહીં ચલાવી લેવામાં આવે અને આ બાબત સુધી અમારે જ્યાં સુધી લડત કરવાની જરૂર પડશે ત્યાં સુધી અમે લડત કરીશું। તસથી મસ નહીં થઈ, પણ બંધારણ પ્રમાણે જો કોઈ વ્યક્તિ નહીં ચાલે તો એને અમે સબક શીખવાડીશું।